વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાત સહિત 11 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી। અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ખાબકી શકે છે ભારે વરસાદ। વડોદરામાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર પર અસર। 11 ટ્રેનો મોડી પડી, 2 મેમુ ટ્રેન રદ। પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેનની અવરજવર સ્થગિત। દ્વારકાના આસોટા ગામે નદીના વહેણમાં સ્કૂલ બસ ફસાઈ। સ્થાનિકોએ જેસીબી મશીનથી બાળકોને પૂરના પાણીમાંથી કાઢ્યા બહાર। ગ્રામજનોની સૂઝબૂછથી બાળકોનો જીવ બચ્યો। ખાડીપૂરના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર। ભરૂચમાં અમલાખાડી ઓવરફ્લો થતા ઘોડા પાણીમાં તણાયા। અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ। ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ પર પડ્યા ખાડા। કામગીરીને લઈ ઉઠ્યા સવાલ। તાત્કાલિક ખાડા પૂરવાની હાથ ધરાઈ કામગીરી। નેપાળની રાજધાનીમાં વિમાન દુર્ઘટનામાં 18 લોકોના મોત। 19 લોકો સાથેનું વિમાન કાઠમાંડુથી પોખરા જતા સમયે ક્રેશ થયું। પાયલટની હાલત ગંભીર।